Hello friends, in this lecture we are discuss about the repaying debt. First of all, debt meaning એટલે શું? તો debt એટલે તમે કોઈ પણ બેંકમાંથી લોન લો, બરાબર છે, એટલે વન ટાઈપ ઓફ આપણે કરજો કહીએ છીએ ને, કર્જ એટલે મીન્સ તમે કોઈની પાસેથી લીધેલા પૈસા ઉછીના કે ગમે તે રીતે, ઇટ્સ કોલ એઝ ડેપ્ટ. તો એ જે કર્જ છે તમારું કર્જ એનો પાછું ચૂકવવા માટે કઈ કઈ મેથડ છે અથવા તો કઈ રીતે એને ચૂકવવું. ઓકે, તો એની અંદર ફર્સ્ટ ઓફ ઓલ ધી ડેપ્ટ ફંડ ઇઝ કોન્ટ્રાક્ટર અમાઉન્ટ રેઝ બાય ધી બોરોઝ. જે પૈસા બોરોઝ એટલે મીન્સ જેને પૈસા લીધા હોય તે, પણ એક કોન્ટ્રાક્ટ એટલે મીન્સ અમુક ટાઈમ પીરિયડ હોય. તમે કોઈ પણ લોન લેશો બેંકમાંથી તો એ 3 વર્ષની હોય, કાં તો 5 વર્ષની હોય, કાં તો પછી 7 વર્ષની હોય. દરેક એની ટાઈમ પીરિયડ હોય છે. કાં તો હોમ લોન લો તો 15 વર્ષ અથવા 20 વર્ષ. તો એ કોન્ટ્રાક્ટર પીરિયડ માટેનું લીધેલ ડેપ્ટ છે, કર્જ છે, બરાબર. એન્ડ એટ અ કમિટેડ ઇન્ટરેસ્ટ rate and the debt repayments of principal amount along with the outstanding interest. એ શું કહેવા માગે છે કે જ્યારે તમે લોન લો છો એ સમયે તમે કમિટમેન્ટ કરેલું હોય છે વ્યાજનું, બરાબર છે, કે આટલું વ્યાજનો દર છે અને પ્રિન્સિપલ અમાઉન્ટ તમને આપવામાં આવે, ફોર એક્ઝામ્પલ 5 લાખ રૂપિયા, તો એનો વ્યાજનો દર જો વાર્ષિક પર એનમ 10% હોય તો એ લીખે તમારે વ્યાજ સાથે એનો પ્રિન્સિપલ અમાઉન્ટ ચૂકવવાનું રહેશે. તો એક વન ટાઈપ ઓફ કર્જ કહેવાય, જે આપણે બધા જાણીએ છીએ. ડેપ્ટ ફંડ્સ આર ઇન્વેસ્ટેડ ઇન સર્ટેન ટિપિકલ પ્રોજેક્ટ હેવિંગ ડિફરન્ટ ટાઈપ ઓફ કેશ ફ્લો. ડેપ્ટ ફંડ એ કેશ ફ્લોમાં આપણે જુદી રીતે અલગ રીતે તમે લો છો. ફોર એક્ઝામ્પલ ઘર માટે લો, કાર માટે લો, ધેન આફ્ટર પર્સનલ લોન લો, ધેન આફ્ટર તમે કોઈ પણ મશીનરી પરચેસ કરો એના માટે લો. દરેકનું અલગ ફંડા હોય છે. બટ અ કેશ ફ્લો ફ્રોમ અ પ્રોજેક્ટ ઇન્વેસ્ટ આર સર્ટેન, સો બરાબર છે. બોરો અગ્રી ટુ મેક ડેપ્ટ રીપેમેન્ટ એઝ પર કેશ ફ્લો પેટર્ન સુટેબલ ફોર ડેપ્ટ પેમેન્ટ. એ શું કહેવા માગે છે કે જે લેનાર વ્યક્તિ હોય બેંક પાસેથી અથવા તો કોઈ પણ ધિરાણદાર પાસેથી લોન લેનાર વ્યક્તિ જે છે, ઇટ ઇઝ શું કહેવાય પેટર્ન, એટલે મીન્સ આખું તમે ઈએમઆઈ જે આપણે કહીએ છીએ ને એ રીતે ઈએમઆઈ વન ટાઈપ ઓફ કેશ ફ્લો પેટર્ન કહેવાય. તો તમે કઈ રીતે શું કહેવાય પૈસા ચૂકવશો, વાર્ષિક, 6 મહિને, મંથલી, એ દરેક અથવા તો પર ડે. અમુક લોકો શું કહેવાય એ પ્રકારે પણ લોન લે છે કે જેની અંદર પર ડે 100 રૂપિયા અથવા તો 50 ચૂકવવાના હોય છે. ઓકે, હવે there are many ways of debt repay. ડેપ્ટ એટલે મીન્સ કર્જ માફી કરવાના ઘણા બધા રસ્તા છે. ફર્સ્ટ તો તમારી સિચ્યુએશન, સિંગલ ડેપ્ટ એટલે મીન્સ એક જ કર્જ છે તમારી પાસે. સેકન્ડ સિચ્યુએશન મલ્ટિપલ ડેપ્ટ સિચ્યુએશન એટલે એક કરતાં વધારે બેંકની લોન છે તમારી પાસે. ધેન થર્ડ વન ઇઝ ઇક્વિટી કન્વર્ઝેશન મેથડ. ઇક્વિટી એટલે મીન્સ તમારે એક કરતાં વધારે હોય તો દરેક વસ્તુનો એક સાથે, ફોર એક્ઝામ્પલ તમે ફ્રીજમાં પણ લીધેલું હોય બજાજ ફાઇનાન્સ દ્વારા, ધેન આફ્ટર તમે કારમાં પણ લોન લીધી હોય, ધેન આફ્ટર તમે શું કહેવાય હોમ લોન પણ લીધી હોય, તો દરેકનું એક સાથે શું કહેવાય ઇક્વિટી એટલે મીન્સ સમાનતા રાખીને કર્જ ચૂકવવું. ધેન આફ્ટર કોલ ઓપ્શન મેથડ ફોર ડિબેન્ચર રિડક્શન. એ શું કહેવા માગે છે કોલ ઓપ્શન મેથડ એટલે મીન્સ તમારી પાસે જો પૈસા થઈ જાય તો પૈસા શું કહેવાય ડેપ્ટ એટલે મીન્સ તમારું કર્જ ઓછું કરવા માટે એને ફોન કરી તમે બોલાવી દો તો પણ તમે કરી શકો છો. તેના આપણે પરચેજ ઓન ડિબેન્ચર, ઓન ડિબેન્ચર ફ્રોમ માર્કેટ ફોર કેન્સલેશન. બરાબર છે, તો માર્કેટમાંથી પોતાના ડિબેન્ચર પરચેસ કરી ખરીદી એટલે મીન્સ પોતાના શેર પરચેસ કરવાના આવે છે. એ રીતે એ બહુ હાઈ ટોપિક છે. એ ખરીદી અને એના પછી તમારી જે લોન છે, ફોર એક્ઝામ્પલ તમે લોન ચૂકવી શકતા નથી તો એના શેર બહાર પાડવાના અને એ શેર શું કહેવાય પબ્લિક પરચેજ કરશે. અને પરચેજ કરવાથી તમારી પાસે જે પૈસા આવશે એ પૈસા દ્વારા તમે તમારી લોન ચૂકવી શકો છો અને તમારા પબ્લિક જે છે એ શેર પરચેજ કરીને તમારી કંપનીમાં ભાગીદાર થશે. ઇટ્સ કોલ્ડ એઝ એ પરચેજ ઓન ડિબેન્ચર ફ્રોમ માર્કેટ ફોર કેન્સલેશન. ઓકે, તો આ અલગ રસ્તાઓ છે તમારી કર્જ માફી કરવાના. તો પહેલું સિંગલ ડેપ્ટ સિચ્યુએશન. તો there are a certain huge and costly product where in
the single debt is raised under one contracting involving huge repayment amount along with the interest. બહુ મોટું એ શું કહેવા માગે છે, બહુ મોટું પેમેન્ટ તમારે રીપેમેન્ટ કરવાનું છે સૌથી વધારે, બરાબર છે. તમે જે કોઈ પણ કોન્ટ્રાક્ટ સાઇન કર્યો હોય એની અંદર અને વ્યાજની સાથે, બરાબર છે. તો ધીસ કાઇન્ડ ઓફ ફંડ્સ, આ પ્રકારના જે ફંડ્સ છે, આર યુઝ્યુઅલી રેઝ બાય બેંક. આ પ્રકારના ફંડ જે છે એ કોના દ્વારા, બેંક અથવા તો કોઈ પણ ગ્રુપ હોય, એ શું કહેવામાં કર્સર ટર્મ એટલે મીન્સ કોઈ પણ ગ્રુપ હોય જે જમીનદાર, એનું આખું ગ્રુપ છે, તો એ પ્રકારે તમે એના પૈસા ચૂકવી શકો છો, બરાબર છે. એ પૈસા બેંક દ્વારા ચૂકવવામાં આવે કાં તો પછી કોઈ પણ જમીનદાર વ્યક્તિ દ્વારા ચૂકવવામાં આવે છે. તો વન મેઇન મેક કલેક્ટેડ અધર બેંક ફોર ધી લોન અમાઉન્ટ, બરાબર છે. તો તમારું દેવું ચૂકવવા માટે તમે કોઈ બીજી બેંકમાંથી લોન લઈ અને એ બેંક પાસેથી પૈસા લઈને બીજી બેંકને ચૂકવી દો છો, અથવા તો કોઈ પણ જમીનદાર પાસેથી પૈસા લઈને એ બેંકનું દેવું પૂરું કરો છો. તો વન હેડ બેંક નેગોટિએટ વિથ ધી બોરો, એટલે મીન્સ એક બેંકે પૈસા ચૂકવે બીજી બેંક. એટલે ધી મોડ ઓફ રીપેમેન્ટ ઇઝ સિંગલ ડેટ સિચ્યુએશન કેન બી મેડ અંડર ફોલોઈંગ વેઝ. આ શું કહેવાય, તો સિંગલ ડેટ એટલે મીન્સ એક કર્જ માફી કરવા માટેનું સિચ્યુએશન છે, બરાબર. તો એના અલગ અલગ રસ્તાઓ છે પાછા, એની અંદર પણ અલગ ટાઈપ છે સિંગલ ડેટ સિચ્યુએશનની અંદર. તો એમાં પહેલું આવશે સિંકિંગ ફંડ મેથડ. કઈ મેથડ આવશે? સિંકિંગ ફંડ મેથડ. ઇટ્સ કોલ્ડ એઝ ફર્સ્ટ વન. સેકન્ડ વન ઇઝ સિરિયલ રીપેમેન્ટ ઓફ ડેટ. સિરિયલ રીપેમેન્ટ ઓફ ડેટ. અને એના પાછા બે સબ ટોપિક છે, કોન્સ્ટન્ટ પ્રિન્સિપલ એન્ડ ઇન્ટરેસ્ટ ઓનલી. ઓકે. અને એની અંદર પાછા કોન્સ્ટન્ટ પેમેન્ટ પણ આવશે અને ઓલ એટ મેચ્યોરિટી. એમ કંઈ નંબર ઓફ 4 પોઈન્ટ છે. એક કોન્સ્ટન્ટ પ્રિન્સિપલ, એક ઇન્ટરેસ્ટ ઓનલી, એન્ડ ધેન કોન્સ્ટન્ટ પેમેન્ટ એન્ડ ઓલ એટ મેચ્યોરિટી. ઓકે. તો એમાં પહેલી પાછી સિંગલ ડેટ સિચ્યુએશનની અંદર પાછી આવશે મેથડ સિંકિંગ ફંડ મેથડ. તો એન્જિનિયર પ્રોજેક્ટ્સ એની અંદર પાછી સિંકિંગ ફંડ મેથડની શું કહેવાય, સિંગલ ડેટ સિચ્યુએશનની અંદર પાછી સબ ટોપિકમાં જે તમે અત્યારે જોયું એમાં સિંકિંગ ફંડ મેથડ છે એ અત્યારે આપણે જાણીશું. તો એન્જિનિયરિંગ પ્રોજેક્ટ હેવ અ લોંગ ડેવલપમેન્ટ પીરિયડ. તો કોઈ પણ એન્જિનિયરિંગ પ્રોજેક્ટ હોય એ લાંબુ હોય છે, એટલે મીન્સ 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, ઓકે, એટસેટ્રા. તો ફોર એક્ઝામ્પલ પાવર પ્લાન્ટ હોય, ડેમ હોય, તેને આપણે હાઈવે હોય, તેને આપણે રેલવે. The cash inflow start after a long lapse of time. તો એની અંદર જે તમારું વળતર છે એ કેવું ઘણા સમય પછી તમને મળે છે. હેન્સ ધી ડેપ્ટ ફિનાન્સિંગ ફોર ધીસ કાઇન્ડ ઓફ પ્રોજેક્ટ આર ડન અંડર સિંકિંગ ફંડ મેથડ. તો આ પ્રકારની જે મેથડ છે એની અંદર જે કર્જ છે એ ઘણા સમય પછી પણ સિંકિંગ ફંડ મેથડ દ્વારા લેવામાં આવે. સિંકિંગ ફંડ એટલે મીન્સ વ્યાજનું વ્યાજ. ઓકે. એન્ડ ઇન ધીસ મેથડ a fixed depreciation charge are made every year and interest compounded on it annually. આ પ્રકારની જે મેથડ છે એ રીતે મેં તમને કહ્યું કે ચક્રવૃદ્ધિ વ્યાજ, તો એક ફિક્સ ડેપ્રિસિએશન ચાર્જ તો એની અંદર લગાવવામાં આવે જ છે દરેક વર્ષે, અને એની રિલેટેડ કેવા પ્રકારનું વ્યાજ, તો કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ ઓન ઇટ એન્યુઅલી, દરેક વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ એની અંદર લગાવવામાં આવે છે. તો ધી કોન્સ્ટન્ટ depreciation charge are such that total of annual installment. The constant depreciation charge are the total of annual installment plus the interest. એ બધું શોર્ટમાં એટલું જ કહેવામાં આવે છે કે ડેપ્રિસિએશન ચાર્જ જે હોય ઘસારાનો ચાર્જ એ તમારી લોનની અંદર એડ કરવામાં આવશે વધારાનું, અને એની સાથે એનું ચક્રવૃદ્ધિ વ્યાજ પણ એડ કરવામાં આવશે. એટલે બેંક તમારી પાસેથી તમને જે પૈસા આપો છો એની અંદર એનો ઘસારો પ્લસ વ્યાજનું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ એડ કરતું જશે, કેમ કે તમારી લોન એ લોંગ પીરિયડની છે એટલા માટે. ઇફ, હવે એને મેથેમેટિકલી કઈ રીતે કન્સિડર કરવાનું, ઇફ જો P ઇઝ ઇક્વલ ટુ લોન અ પ્રેઝન્ટ સમ ઓફ મની,
જે અત્યારની વર્તમાન શું કહેવાય તમે લોન લીધેલી છે તેનો સરવાળો, આઈ ઇઝ ઇક્વલ ટુ એન્યુઅલ ઇન્ટરેસ્ટ રેટ, એન ઇઝ ઇક્વલ ટુ પીરિયડ્સ ઇન યર એટલે નંબર ઓફ યર્સ, દેન આવશે સ્ક્રેપ વેલ્યુ, એસ ઇઝ ઇક્વલ ટુ સ્ક્રેપ વેલ્યુ આફ્ટર યુઝફુલ લાઈફ, ક્યુ ઇઝ ઇક્વલ ટુ અમાઉન્ટ સેડ અસાઇડ એઝ depreciation charge every year, and P minus S is equal to cost of replacement. ફરીથી P is equal to present value, I is equal to annual interest rate, N is equal to number of years, then after S is equal to scrap value એટલે ભંગાર કિંમત. તમે જે પણ વસ્તુ કોઈ પણ મશીનરી હોય તો અમુક સમય પછી 25 વર્ષ પછી એની જે ભંગાર કિંમત આવે ઇટ્સ કોલ્ડ એઝ અ સ્ક્રેપ વેલ્યુ. ધેન Q is equal to amount at side set side as the depreciation charge every year. Okay, and P minus S is equal to cost of replacement. Okay, to the rate of depreciation and interest are selected such that amount is called as a P minus S, so is called as cost of replacement, is available after n years. એટલે તમે નક્કી કરેલા વર્ષ પછી એ થાય. તો એનું જે ઇક્વેશન આવે છે તો અમાઉન્ટ ક્યુ એટ એન્યુઅલ ઇન્ટરેસ્ટ રેટ આઈ બીકમ, બરાબર છે. તો તમે નક્કી કરેલા અમુક વર્ષ પછીના વ્યાજના દર પછી તમારી જે કિંમત છે એ સ્મોલ ક્યુ તરીકે તમે લો તો ટોટલ નંબર ઓફ યર તમારા જે પૂરા થતા હોય એની અંતે તમારી કિંમત ટોટલ કેટલી થાય તો કેપિટલ ક્યુ ઇઝ ઇક્વલ ટુ સ્મોલ ક્યુ કૌંસની અંદર 1 પ્લસ આઈ કૌંસ પૂરો રેસ ટુ કેપિટલ એન. ઓકે, અને ત્યાં આગળ પ્રૂફ at the end of first year amount is equal to q plus iq, એટલે q કૌંસની અંદર 1 પ્લસ આઈ, સેકન્ડ યરની અંદર q પ્લસ 1 પ્લસ આઈ પ્લસ આઈ ક્યુ કૌંસની અંદર 1 પ્લસ આઈ એટલે q ઇન્ટુ 1 પ્લસ આઈ રેસ ટુ 2 એટલે મીન્સ રેસ ટુ 2, ધેન આપણે એન ધી 3 યર 3, ધેન n વર્ષ પછી તમે જોશો તો રેસ ટુ n કરવાનું થશે. ઓકે, અને ઇન ધી અધર વર્ડ બીજા શબ્દોમાં કહીએ તો એક વર્ષના અંતે amount at a deposit Q deposited at the end of first year will earn compound interest for n minus 1 year and becomes Q into 1 plus I raised to n minus 1. ઓકે, એ ઇક્વેશન પણ તમે લાગુ કરી શકો છો. n minus 2 અપ ટુ સોન Q પ્લસ એ ઊંધું ઇક્વેશન છે અને પેલું સીધું ઇક્વેશન છે. પેલું ડિપોઝિટેડ એટલે મીન્સ તમે કેટલા પૈસા એડ કરો છો તે, એટલે કે મીન્સ આની અંદર પહેલું જે ઇક્વેશન હશે એ પેલાનું છેલ્લું ઇક્વેશન થશે અને છેલ્લું જે ઇક્વેશન હશે એ આનું પહેલું ઇક્વેશન ના હતા પણ -1 કરવાના હતા. તો ક્યુ કૌંસની 1 પ્લસ આઈ રેસ ટુ n માઇનસ 1 બરાબર છે છેલ્લા વર્ષે, એના છેલ્લાથી બીજા વર્ષે n-2, છેલ્લાથી ત્રીજા વર્ષે n-3, બરાબર છે. એ રીતે કહેવામાં આવે છે. એ શું કહેવામાં આવે તમે કેટલા પૈસા એડ કર્યા તે અને છેલ્લા વર્ષે તમે આટલી વસ્તુ એડ કરશો. તો ટોટલ ફંડ આફ્ટર n યર્સ, ટોટલ ફંડ આફ્ટર n યર્સ, તો સી ઇઝ ઇક્વલ ટુ શું થાય તો ક્યુ કમ્સ ઇન ધ 1 પ્લસ આઈ રેસ ટુ n-1, q into 1 plus I raised to n-2 up to some q into 1 plus I. તો તમારું ફાઇનલાઇઝ ઇક્વેશન બનશે q into 1 plus I raised to n માઇનસ નીચે -1. ઓકે, તો આની સાથે તમારી સિંકિંગ ફંડ મેથડ અહીંયા આગળ મેથેમેટિકલી પૂર્ણ થાય છે. હવે એના પછી બીજા ઇક્વેશન પણ આની અંદર આપેલા છે પણ એ જ ઇક્વેશન હશે. તો એ જે નંબર ઓફ તમે રિપ્લેસમેન્ટ માટે તમે જુઓ છો તેથી ટોટલ ફંડ મસ્ટ બી ઇક્વલ ટુ કોસ્ટ ઓફ રિપ્લેસમેન્ટ. બરાબર છે. રિપ્લેસમેન્ટ એટલે શું કહેવા માગે છે તમે જે મશીનરી પરચેસ કરી છે, તમે કોઈ પણ કાર પરચેસ કરો તો એની લોન લીધેલી હોય પણ 3 વર્ષ પછી તમારે એ કાર વેચી મારવી હોય તો ઇટ્સ કોલ્ડ એઝ અ કાર રિપ્લેસમેન્ટ. બરાબર છે. તો એ વખતે તમે એમને એમ લોનમાં આપી દો છો તો એ જે કિંમત છે એને શું કહેવાય પી માઇનસ એસ અને નીચે ક્યુ ઇન્ટુ 1 પ્લસ આઈ રેસ ટુ n-1 અપોન ઇન્ટરેસ્ટ આઈ. બરાબર છે. તો સિંકિંગ ફંડ મેથડ દ્વારા તમે જોવા જશો તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ શું થાય તો ક્યુના સૂત્રનું કરતાં બનાવશો તો પી માઇનસ એસ ઇન્ટુ આઈ અપોન 1 પ્લસ આઈ રેસ ટુ n-1. બરાબર છે. ક્યુના સૂત્રનું કરતાં બનાવ્યો એટલે તો સિંકિંગ ફંડ ફેક્ટર
તો સિંકિંગ ફંડ ફેક્ટર જે છે એમાં પી માઇનસ એસ વેલ્યુ આવે નહીં, આઈ અપોન 1 પ્લસ આઈ રેઝ ટુ એન માઇનસ 1, ઓકે, minus 1, okay. So the method does not find frequent application in practical depreciation accounting. It is the fundamental method in making economic studies. આ મેથડ જે છે એ પરપેન્ડિક્યુલરી દરેકે દરેક આ ઇક્વેશન દ્વારા તમે સિંકિંગ પોઈન્ટ મેથડ દ્વારા સિંગલ ડેપ્થ સિચ્યુએશન દ્વારા તમે ગણતરી શોધી શકતા નથી. આ જે મેથડ છે એ ઇકોનોમિક સ્ટડીઝ માટે ચાલશે, પણ પ્રેક્ટિકલી એ તમે ચલાવી પણ શકો અને અમુક સમયે ખોટી પણ પડે, ઓકે. તો આની સાથે આપણી આ સિંકિંગ ફંડ મેથડ થિયરી અહીંયા પૂર્ણ થાય છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજી મેથડ જોઈશું, ઓકે, બાય.